જય માતાજી મિત્રો, ગઈકાલે સાંસદની અંદર સપાના સાંસદ રામજી, નામ તો સારું છે પણ કામ બધા શેતાન જેવા છે, એને લોકશાહીના મંદિર સમાન લોકસભાની અંદર એવું બોલ્યો એ ગેલસફો કે મહારાણા સંગ્રામસિંહ, જેના આપણે મહારાણા સાંગા તરીકે ઓળખીએ છીએ, એને મુસલમાનોને આમંત્રણ આપ્યું હતું લડાવવા માટે, બીજા રાજાને હરાવવા માટે એની મદદ માગી હતી. મારે ગેલસફાને એક જ સવાલ કરવો છે કે તારો બાપ મહારાણા સંગ્રામસિંહનો તમે આજ સુધી ઇતિહાસ વાંચ્યો છે? જેના શરીર ઉપર 80 ઘા હતા, જીવનમાં અસંખ્ય યુદ્ધ લડ્યા, સિંગલ યુદ્ધ હાર્યા નહીં, એક હાથ નહીં, એક પગ નહીં, એક આંખ નહીં, એક કાન નહીં, અને સતો એના નામથી એ વખતના મુગલોના પેશાબ છૂટી જતો હતો. જ્યારે એના અમુ લડવા માટે મુગલોએ સૈન્ય ઊભું કર્યું અને જ્યારે આગલા દિવસે એ સૈન્યને કીધું કે આપણે મહારાણા સંગ્રામસિંહને ધૂળ ચટાવવાની છે આવતીકાલે, ત્યારે સૈન્ય એવું કહી દીધું હતું કે ભાઈ એના હમું લડવા જવાની અમને બીક છે. ત્યારે એના મોગલ રાજા એવું કીધું હતું કે એને એક હાથ નહીં, એક પગ નહીં, એક આંખ નહીં, એક કાન નહીં, તમે એનાથી બીવો છો? ત્યારે સૈન્યએ જવાબ આપ્યો તો સેનાપતિએ કે તમે વિચાર કરી લો કે એક આંખ નહીં, એક કાન નહીં, એક પગ નહીં, 57 રાજાઓને ધૂળ ચટાઈ ચૂક્યા છે, અને આ 2 કોડીનું પેલું ભળવું સાંસદ એ એમ કહે કે મહારાણા સાંગાને મુસલમાનોને મદદની જરૂર પડી હતી. તારી માને કઈ ભાંગ પીને તું ઇતિહાસ વાંચે અને ઇતિહાસ ત્યાં લોકસભામાં બોલે છે? અને સૌથી મોટા દુઃખની વાત એ છે કે લોકસભામાં આ નિવેદનનો એકે ભડવાઈ વિરોધ ના કર્યો. આટલા બધા સાંસદો હશે તો કોઈ બોલ્યું નહીં એના સામે. એનું કારણ એક જ છે કે આ નાગીની સરકારોએ પહેલાની સળંગ 5 ટર્મ 5 શિક્ષણ મંત્રી મોમેડિયનોને બનાવ્યા. એટલે જે આપણો ક્ષત્રિય સમાજનો કહો કે હિન્દુ ધર્મનો કહો કે હિન્દુઓનો ઇતિહાસ ભણાયો જ નહીં, તો ત્યાં બેહેલા બીજા મૂર્ખાઓને ખબર જ નહીં કે સાચી હકીકત શું છે, આ બોલે સાચું છે કે ખોટું છે. તો મારે સાંસદને કહેવું છે કે પહેલા ઇતિહાસ વાંચ અને પછી લોકસભામાં બોલ. અને લોકસભાના સ્પીકર જે પણ છે અત્યારે બિરલાજી, એમને કહેવું છે કે ભાઈ આ રેકોર્ડિંગ તમારા રેકોર્ડિંગમાંથી હટાવી દો, કારણ કે આવા નાલાયકો ત્યાં બફાટ કરે છે અને તમે બધા સાંભળી લો છો ને, એ બહુ મોટી વાત છે. તમને દેશનું દુર્ભાગ્ય ગણવું કે સદભાગ્ય ગણવું એ સમજણ નથી પડતી. તમને જેનો ઇતિહાસ ના ખબર હોય તો મૂંગા મરો, ઠોકામ ઠોક ના રાખશો. અને ક્ષત્રિય સમાજને પણ કહેવું છે કે ભાઈ તમારા દીકરાઓને આ ઇતિહાસથી ઉજાગર કરો તો આ ઇતિહાસ જીવતો રહે આપણો. જય માતાજી, જય ભવાની.